નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ નજીકના દામોદર કુંડ ખાતે 2 દિવસમાં અડધા લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા। સોમવંતી અમાસ અને શ્રાવણના સોમવારે તીર્થ ક્ષેત્રમાં ભાવિકોનું ઘોડાપૂર। દામોદર કુંડ ખાતે સ્નાન વિધિ સાથે પીપળે પાણી રેડી શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પિતૃ તર્પણ કરીને પિતૃ કાર્ય કર્યું હતું। ભાદરવી અમાસના દિવસે પિતૃ તર્પણ અને સ્નાન વિધિનું અનેરું મહત્વ છે। પ્રાચીન દામોદર કુંડ ખાતે પિતૃઓના મોક્ષાર્થે મોક્ષ પીપળે ખાતે પાણી રેડી દાન પુણ્ય કરી પુણ્યનું ભાથું બાંધતા લાખો ભાવિકો આવ્યા હતા। તળેટી વિસ્તારમાં માનવ મેદનીથી મેળાનો માહોલ સર્જાયો હતો। પિતૃ તર્પણ કરવા ભીડ થતી હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો દામોદર કુંડ ખાતે પહોંચ્યા હતા। સોનાપુરીથી તળેટી તરફ જતો રસ્તો એક માર્ગી કરવામાં આવ્યો હતો અને દામોદર કુંડ તરફ જતા વાહન વ્યવહાર પણ બંધ કરવો પડ્યો હતો, જેથી ભાવિકો પગપાળા દામોદર કુંડ ખાતે પહોંચ્યા હતા અને સોનાપુરીથી તળેટી સુધીના માર્ગો ઉપર ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, હોમગાર્ડ, ટ્રાફિક અને મહિલા કર્મી સહિત 125 પોલીસ કર્મીઓનો બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો। સોનાપુરી પાસે દામોદર કુંડ ખાતે પણ રાવટી રાખવામાં આવી હતી અને 5 નાકા પુલ અશોક શિલાલેખ પાસે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચા, શરબત અને ફરાળ તેમજ પ્રસાદ આપવામાં આવ્યો હતો। આજે મારું નામ નિલેશભાઈ પુરોહિત, તીર્થ પુરોહિત, દામોદર કુંડ તીર્થ ક્ષેત્ર। આજે અમાસ એટલે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ, જેને એમાં પાછો છેલ્લો સોમવાર। આ વખતે શ્રાવણ માસમાં 5 સોમવારો આવ્યા, એમાંનો છેલ્લો સોમવાર એટલે અમાસ સાથે જોડાયેલો છે, એટલે જેને સોમવતી અમાસ ઓળખીએ, જેને આપણી ધર્મની ભાષામાં સર્વપિતૃ અમાસ કહીએ। એટલે આજે આપણા જાયણા અજાયણા સર્વ પિતૃઓને તૃપ્ત કરવાનો મોટો મહિમા છે। એમાં ખાસ કરીને દામોદર કુંડ તીર્થ ક્ષેત્ર જે પિતૃઓના કાર્ય માટે વિશેષ મહત્વતા ધરાવે છે, એટલે મધ્યરાત્રિથી લાખોની સંખ્યામાં ભાવિકો આ તીર્થે ઉમટી પડ્યા। વહેલી સવારે પ્રાતઃકાળે સ્નાન કરી પિતૃ તર્પણ કરી આ દામોદર કુંડ પર બિરાજમાન પ્રાચીન મોક્ષ પીપળો, જ્યાં તૃપ્ત પિતૃઓને તૃપ્ત કરવાનો મહિમા છે, એ પીપળે પાણી રેડી પોતાના પિતૃઓને તૃપ્ત કરીને પોતાના પરિવાર માટે પુણ્યનું ભાથું બાંધ્યું છે। આ તીર્થનું મહત્વ એટલા માટે છે કે આ તીર્થ છે એ નરસિંહ મહેતા સાથે જોડાયેલું છે। આજીવન નરસિંહ મહેતા આ તીર્થમાં સ્નાન કરી ભજન ભક્તિ કરીને ભગવાનને પ્રસન્ન કર્યા હતા। એ નરસિંહ મહેતા આ તીર્થમાં બિરાજમાન થયેલ, એટલે આ તીર્થનો નાતો નરસિંહ મહેતા સાથે પણ જોડાયેલો છે। નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ એમના જીવનમાં ભગવાન કૃષ્ણએ આ તીર્થે આવી અને નરસિંહ મહેતાના રૂપમાં સરાવેલ। એટલે જો ભગવાન કૃષ્ણ નરસિંહ મહેતાના રૂપ લઈને પિતૃ કાર્ય કરતા હોય, આપણે બહુ સામાન્ય મનુષ્ય છે કે પિતૃને આપણા ધર્મમાં દેવ કીધા છે કે પિતૃ દેવ રાજી, તો બધા દેવ રાજી, એટલે પિતૃને પ્રસન્ન કરવાનો આજે મોટામાં મોટો મહિમા વાળો દિવસ હતો। રાજકોટ સોમનાથ નવા બાયપાસ રોડ ઉપર બની ગંભીર ઘટના। કાર ચાલકે કાબુ ગુમાવતા કાર પાણીમાં પડી। પાણીમાં ફસાયેલી કારને બહાર કાઢવામાં ફાયર વિભાગ, પોલીસ સહિતની ટીમે રેસ્ક્યુ ઓપરેશન કર્યું। જૂનાગઢ શહેરના મારુતિનગર ખામધોર રોડ ઉપર રહેતા ઈશ્વરદાસ વિષ્ણુદાસ નિમાવત તેમજ કાર લઈને બપોરના સમયે બાયપાસ રોડ ઉપરથી વંથલી તરફ જતા હતા। તેઓમાં વધાવી નજીક અચાનક જ તેમણે કાર પરથી કાબુ ગુમાવતા બેકાબુ બની ગયા હતા અને વધાવી નજીક હાઈવે પરથી ગાડી બેકાબુ થઈ હાઈવેની નીચે પડેલા કાદવ હોવાથી ગાડી કાદવમાં ઘૂંચી ગઈ હતી। રાહદારી અને નજીકના આવેલા હોટલ સંચાલકોને સ્થાનિકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને 108ને જાણ કરી બાદમાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। તપાસ કરી હતી, પરંતુ ગાડી કાદવમાં ખૂંચી ગઈ હોવાથી બહાર કાઢી। જ્યારે અકસ્માત થયો ત્યારે ગાડીમાં કેટલા લોકો સવાર હતા તે અંગેની કોઈને પણ જાણ ન હતી। ગાડી બહાર નીકળ્યા બાદ તેમાંથી એક વ્યક્તિ સવાર હોવાનું સામે આવ્યું હતું અને ગાડી બહાર નીકળી ગયા બાદ અન્ય લોકો વ્યક્તિ કારમાંથી નીકળીને ડેમમાં ડૂબી ગયું છે કે કેમ તે અંગેની જાણ ફાયર અને પોલીસ દ્વારા કરવામાં આવી હતી। અન્ય કોઈ વ્યક્તિ નહીં હોવાનું સામે આવ્યું હતું। સમગ્ર મામલે સ્થાનિકોએ જણાવ્યું હતું કે કાર પાણીમાં ડૂબી ગઈ ત્યારે કારમાં કેટલા લોકો હતો તેની મોટી ચિંતા હતી। પોલીસ પ્રાથમિક તપાસ દરમિયાન જણાવવામાં આવ્યું કે મૃતક ઈશ્વરદાસ નિમાવત આયુર્વેદિક દવાખાના ધંધા સાથે જોડાયેલો હતો અને તેમણે પરિવારના એક પુત્ર, પત્ની અને તેમની માતા સાથે મારુતિનગરમાં રહેતો હતો। પોલીસે તે અંગેની તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।
આજરોજ 6:45 વાગ્યા આસપાસ જુનાગઢ નવા બાયપાસ નજીક વધાવી ગામ ખાતે ઇન્ફોર્મેશન મળેલ હતી જુનાગઢ કંટ્રોલ રૂમને કે એક્સિડન્ટ થયેલ છે, જેના આધારે જુનાગઢ તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચેલી હતી અને ઘટના એ મુજબ છે કે એક વ્યક્તિએ કાર પર કાબુ ગુમાવતા વધાવી ગામમાં જે હરિયાવણ ડેમ છે એમાં ગાડી ડૂબી ગયેલી હતી અને જેના આધારે તાત્કાલિક ફાયર ટીમ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી અને જેના ઘટનાને અનુસંધાને રેસ્ક્યુ કરીને ગાડીને બહાર કાઢી લેવામાં આવેલ છે અને એમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજેલ છે. એમાં કોણ છે, ક્યાંના છે? આ વ્યક્તિનું નામ છે ઈશ્વરદાસ વિષ્ણુદાસ નિમાવત, જે જુનાગઢના છે ખામરોડ રોડ નજીક રહે છે. જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના સંબંધિત અધિકારીઓ દ્વારા રોડ પેચવર્ક કામગીરી શરૂ કરવામાં આવી. સમગ્ર જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ તમામ વિભાગના અધિકારીઓ દ્વારા જિલ્લા, તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના મોટા રોડ રસ્તા ઉપર પાણી ભરાવાને કારણે રસ્તાઓને થયેલા નુકસાનને લીધે જાહેર નાગરિકોને મુશ્કેલી ભોગવવી પડે છે. ત્યારે સરકારશ્રી દ્વારા મળેલી સૂચના અનુસાર તમામ નાના મોટા રોડ રસ્તા રિપેર કરી રિસરફેસિંગ મેટલિંગ વર્ક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વરસાદી પાણીના પ્રવાહને પરિણામે ધોવાયેલા પામેલા રસ્તાને ત્વરિત મરામત કરી જન સમસ્યાનું નિયત સમય મર્યાદામાં નિરાકરણ લાવવા વહીવટીતંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના માર્ગો જેવા કે ખડિયા, મેંદરડા, સાસણ રોડ, ખામરોડ, મજેવડી, માખેડા તેમજ મેંદરડા, ખોરાસા, લુસાડા, ખોખડા, વંથલી, માણાવદર, બાટવા, સરાડિયા, નરેડી, બોરકા, પીપલાણા સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ મરામત કરી જનજીવન પૂર્વવત કરવાની સૂચનાઓ આપવામાં આવી. નમસ્તે, દિનેશ નાકેરા, કાર્યપાલક ઇજનેર, માર્ગ અને મકાન વિભાગ, જુનાગઢ. હાલમાં જુનાગઢ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે જુનાગઢ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના કેટલાક રસ્તાઓમાં ડેમેજીસ થયેલા હતા. આ ડેમેજીસને રિપેરિંગ કામગીરી માનનીય સચિવ શ્રી માર્ગ અને મકાન વિભાગ, મુખ્ય ઇજનેર શ્રી તથા અધિક્ષક ઇજનેરને તથા જિલ્લા કલેક્ટર શ્રીના માર્ગદર્શન અને સૂચના અનુસાર રિપેરિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ રિપેરિંગની કામગીરીમાં જેસીબી દ્વારા રસ્તાઓ સમતલ કરવાની કામગીરી, મેટલ પેચ કરવાની કામગીરી તથા ઇમલ્જન પેચ કરવાની કામગીરી થઈ રહી છે. હાલમાં જુનાગઢ ખડિયા, મેંદરડા, સાસણ રોડ, જુનાગઢ ધોરાજી રોડ, મેંદરડા લુસાડા રોડ, કેશોદ માંગરોળ રોડની કામગીરી હાલ ચાલુ છે. તેમજ ખેડ વિસ્તારમાં થયેલા રસ્તાઓના ડેમેજીસની કામગીરી પણ હાલ પૂરજોશમાં ચાલી રહી છે. જે કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે તથા ચોમાસું પૂર્ણ થયા બાદ રિસર્ફેસિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. જય હિન્દ. જૂનાગઢ જિલ્લામાં રોગોને અટકાવવા આરોગ્ય તંત્ર કટિબદ્ધ. જૂનાગઢ જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા ભારે વરસાદના વિરામ બાદ જરૂરી જગ્યાએ સાફ સફાઈ, રોડ રસ્તા રિપેર સહિતની આરોગ્ય વિભાગ દ્વારા દવા છંટકાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના વિવિધ ગામોમાં લઈને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા નાગરિકોની આરોગ્યની તપાસ પણ કરવામાં આવી છે. લોકોને કોઈ પણ જાતની બીમારી કે ગામોમાં મચ્છરના ઉપદ્રવ ન ફેલાય તેના માટે આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી છે, જેમાં દવા છંટકાવ કામગીરી, બીપી, ડાયાબિટીસ તપાસ, ક્લોરીન ગોળી વગેરે વિતરણ કરવાના પાણીની ક્લોરીન કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જન અહમ કરી છે. જમણા હાથ તો જલ જઈ હસ્તીને અર્પણ કરી ચડાવી દો, પગે લાગી લ્યો, બધા બે હાથ જોડી રાખો. બોલો, હે તીર્થ દેવતા, હે પિતૃ દેવતા, હે ગોરધનભાઈ, અમારાથી જાણતા અજાણતા મન વચન. ભારતીબેન મકવાણા બોલું છું. અમે જુનાગઢના રહેવાસી છીએ અને અહીંયા દર વર્ષે હજારો યાત્રાળુઓ આવે છે
અને દામોકુંડનું બહુ જ સારું એવું મહત્વ છે કે જ્યાં આપણે સ્નાન કરવાથી આપણા પાપ ધોવાય છે અને આપણને નેગેટિવિટી જે મગજમાં હોય છે એ જતી રહે છે અને બાકી સારા સારા કર્મો પણ અહીંયા થાય છે. મારું નામ નિલેશભાઈ પુરોહિત, તીર્થ પ્રમુખ દામોદર કુંડ તીર્થક્ષેત્ર. આજે તેરસ શ્રાવણ માસના છેલ્લા દિવસોમાંની તેરસ એટલે પિતૃઓનો દિવસ કહેવાય. આથી તેરસ 14 સમાજ એ બધા પિતૃઓના પ્રિય દિવસો કહેવાય. આ દિવસોમાં પિતૃઓનું જે કાર્ય કરીએ એનું વિશેષ મહત્વ રહેતું હોય. એમાં પણ આ વખતે સોમવારે છેલ્લા સોમવારે અમાસનો સંયોગ બને છે એટલે હિન્દુ ધર્મની દરેક યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ આ દિવસે અચૂક પિતૃઓને યાદ કરી અને દામોદર કુંડ તીર્થક્ષેત્ર પર સ્નાન કરી પિતૃ તર્પણ કરીને પુણ્યનું ભાતું બાંધે એવી અમે લોકો આપણે હિન્દુ ધર્મની પ્રજાને અપીલ કરીએ છીએ. એટલે આ વિશેષ મહત્વ છે કે સોમવતી અમાસથી વિશેષ સંયોગ બને અને પિતૃઓ વધારે રાજી થતા હોય છે આ દિવસે પાણી પાવાથી.